સેવા કોકની કરો તો તમારા અંદર દયા ભાવ ના આવે? કોકની સેવા કરી આપણે તો દયા ભાવ આવે ને આપણે? એ દયા ભાવથી તમારા અંદર પુણ્યબળ ઊભું થયું, અને પુણ્યબળ તમે અંદર જે પાપ કરો છો આસક્તિ રાખી એને અનાસક્ત બનાવવામાં મદદ કરે. ત્યારે મન અનાસક્ત બને, ત્યારે આસક્તિ છોડે. ત્યાં સુધી છૂટે નહીં તો એનાનું અનાસક્ત. એટલે આપણે વડીલો અને સાધુ સંતો ગુરુજનો શું કહેરા કે તમે ગમે માળા ફેરો, છોડો નહીં. મન, માળા ને મંત્ર ત્રણ એક કરો. મન એમાં પોરવાઈ જશે તો આ શક્તિ રૂપી જે સતત ચિંતન કરી રહ્યું છે ને ભીતર આ શક્તિનું, એ ધીમે ધીમે એને છોડી દેશે. ને જે અનાસક્ત રૂપી જે ભગવાનનું સ્મરણ, જે ગુરુ બાપાએ આપણે સ્મરણ આપ્યું છે એનું સ્મરણ કરશો તો એનું ચિંતન કરશે તો આ શક્તિનું ચિંતન કરવાનું છોડી દેશે. તો તમારી અંદર ભીતર આ શક્તિ પડી છે એની ચિંતા થવા લાગશે કે હજી આવડી બધી આટલી બધી મારા અંદર આ શક્તિઓ પડેલી છે. એ ક્યારે ભાવ આવશે ખબર છે? તમે જ્યારે સાચું ચિંતન, સાચું સ્મરણ, સાચું નામ સ્મરણ પકડશો ત્યારે. જો મને શબ્દ સાચું બોલવું પડે, અત્રે બેસનાર બધાને ઘણા એમ હતું હું સાચું જ કરું છું, એ પરિણામ તમે સ્વયં નક્કી ન કરતા આપણા ગુરુજનો પાસે જઈ નક્કી કરાવો. કારણ કે ગુરુજનો એના માટે જ છે. વાત સમજાય? તો આસક્તિ છોડવી હોય કોઈ પણ પ્રકારની, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ પ્રત્યેની, તો તમારે અનાસક્ત ભક્તિ કરવી પડશે. અને અનાસક્ત ભક્તિમાં પહેલું પગથિયું છે સેવા, બીજું પગથિયું છે દાન, અને ત્રીજું પગથિયું છે સમરણ. તમે એમ કહો કે મને સમરણમાં ડાયરેક્ટ મન બેહી જાય, સમરણમાં બેહી જાય. તમે જોજો જે વ્યક્તિ તામસિક ગુણમાં હશે એને સેવા કરવાનું બહુ ગમશે, એને ઢેકો તપાવીને સ્મરણ કરવાનું મન નહીં થાય. જોજો એ શું કહે છે ખબર? આપણે એ સ્મરણમાં ધ્યાન દેને આપણું કામ નહીં, આપણે ના કરીએ તો તમે શું? આપણે સેવા પોવાય, સેવા તમે તો રાત દી કરી. જો એ બોલે ને એનાથી ખબર પડે. તારવણું કાઢ્યાવાળો પોતે ત્રાજવું તોલી લે કે આ વ્યક્તિની અંદર કયો પ્રમુખ પદ ગુણ અત્યારે ધરાવે છે. અને જો એ સેવા કરતો હશે તો બીજાને દુઃખે દેતો હશે. કારણ કે સેવામાં તમે વ્યક્તિ, વસ્તુ અને પદાર્થની જરૂર પડે. કારણ કે તમને છોડીને બહાર જ છે પકડો છે, એમાં કોકને ઠેસ લાગે જ. હવે સેવા તામસિક છે, રાજસિક છે કે સાત્વિક છે, તમારે સ્વયં નક્કી કરવી પડશે. જો તમે પ્રશ્ન એવા પૂછો તો જવાબ એવા આવે, મારો વાંક નથી જોવો, તો પછી પ્રશ્ન એવા ના કરો. હાથમાં પછી કર્મ કપાય કે નહીં, માથે કેવું હોય, નીચે કેવું હોય, આસક્તિ કેમ છૂટે, અનાસક્તિ કેમ, આ બધા ઊંડા જ જવાબ એના, પ્રશ્ન ઊંડા. તો સેવા બી ત્રણ પ્રકારની. એમ નથી કહેતો શ્રવણે પણ સેવા કરી છે મા બાપની, તો એમ નથી કહેતો કે તામસિક હોય, એ પણ સાત્વિક છે. ત્રણ ગુણ એટલે ડિવાઈડ થયેલું છે. પણ પ્રમુખ પદ વધારે જો તામસિક હોય તો એ વ્યક્તિ બાહ્ય વ્યક્તિ, વસ્તુના પદાર્થની સેવામાં માનતો. રાજસિક હોય તો હાલે સંઘ જાર વાલીને નવરો તો હાલતો, એવું શેમાં જ આવે? ગાડી હો તો હાલો, હમણાં કે ખટા રમે તમ જીયા મન કામ. પણ એમાં સેવા વાળો હાચો હશે ને કે ગાડી હું કાઢી, ડીઝલ હું ભરીશ, તું ટેન્શન ન લે. અને બીજું શું વિચાર છે ખબર? આ મોજીલો મણ કેતી આપણા કને કિચા ખાલી નહીં કરે, આ આપણે બેઠો છીએ. તો એ સેવા વાળો સતો ગુણી હશે. જોજો એને 10,000 25,000 નહીં પડી હોય, મને સેવામાં લાભ મળેલો એમાં એને પડ્યું છે. આ સેવાનો લાભ મારા ભાગે ક્યાંથી? આ ઈ જોતો. આપણે શું ગણતરી કરી? પૈસો. એને તેની જવો છું આપણે ખબર, ઈ જ પ્રમુખ પદ લેશે, એનો ફોન આવશે ને 10 માં એને અમે માહિતી યાદ આવી હોય કે જમવું છે એ આપણે ફોન કરશે, આપણા વગર જશે એટલે આપણે રાહ જોઈએ. આ રજોગુણ. તમને પહેલું જ કીધું, કર્મમાં ક્યારે પ્રમુખ પદ ન લેવું, પણ ધર્મમાં પ્રમુખ પદ હંમેશા લેવું. જો જીવનને પરમાત્મામય બનાવવું તો. સમજાણો? હા બરોબર.
શું કરે પ્રભુ? કેવા દાન કરવા એમ કહો. દાન તમારા પ્રારબ્ધ પ્રમાણે તમારી પાસે જે પરિસ્થિતિ વિશેષ હોય, આર્થિક હોય તો આર્થિક દાન કરો, શારીરિક હોય તો સેવારૂપી દાન કરો, માનસિક હોય તો કોઈકને જરૂર હોય માનસિક સપોર્ટની તો એ રીતે દાન કરો. આ બધા દાન છે. તમે વ્યક્તિથી, વસ્તુથી કે પદાર્થથી. હવે તમારી પાસે બિનજરૂરી વસ્તુ પડી છે, તમને જરૂર નથી, પણ તમારો લોભ્યો સ્વભાવ કોઈને દેતો નથી. મતલબ આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, પુરુષાર્થના 4 પાયા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાં તમને અર્થમાં દાનનો દોષ લાગવો પડે, કારણ કે તમે અર્થહીનનો ઉપયોગ કરો છો દાન સમયે. તમે જો કોઈને દાન દઈ દો નિસ્વાર્થ ભાવે તો તમે વાંધો કરો. તમારી પાસે વિશેષ જોડિયું છે કપડાની, પણ તમને ટાઈટ થાય, પણ તમે રાહ જો રાખ, હું તો ઝીણો થઈ જઈશ આજની તો કાલે તો હું પહેરીશ. આને લોભ કહેવાય. જો આ દઈ દો તો આને દાન કહેવાય. નડી ખાસા કે નીચી કરી નાખી કેમ મેળ ખાતું તું. ઘણી લેડીઝ એવી છે, નવા વાસણ આયા ઘરે તો જૂના વાસણ કોટમાળીએ ચડાવી દીધા. તો કોટમાળીમાં ચડાવશો એનાથી શું 1 ના 2 થશે? તો કોકને દઈ દો, જઈ જરૂર પડશે. આવી ભરપૂર સિટીમાં રહો છો, જોઈએ એવું લેટેસ્ટ વાસણ તમને મળશે તો કોકને દઈ દો તો દાન નહીં કહેવાય. પણ તમે દેશો ક્યાં ખબર હે? જ્યાં તમારી વાહ થશે ત્યાં. તમને ડ્રેસ પૂરો નહીં થાય તો તમારા ઘરે કામવાળી આવે ને એને જરૂર છે કે તમે તમારી બોનુને એને દેશો એને જરૂર છે? સમજાય ની વાત? તમે શું કરશો ખબર? તમારી બોનુને નજીકનું તમારી બેનપણી વાવા કરશે એને દેશો, પણ જરૂર હોય એને દો, એને દાન કહેવાય. અહીંયા તો તમે તમારા અહંકારને પોષણ કરવા માટે તમે કરો અને મનમાં બોલીએ છીએ દાન. આ દાન નથી, આ તમારા ભીતર પડેલો લોભ છે. એટલે વાત કરી હતી લોભ અને કર્કશમાં પણ શું ફરક ખબર છે? લોભ દુઃખ દે, લોક કુદરતના કાયદામાં કર્મ બંધન કરતા છે. લોભથી તમને ભેગું જ કરવાનું મન થાય, દેવાનું મન ન થાય. વાપરવામાં પડ્યું હળી જાય. 500 ની નોટની મને પડી ઉદય ખાઈ જાય, પણ માર બેટું કોઈને દેશે. 2016 પછી આવું થવા માંડ્યું. પહેલા નોટું એકબીજાને દેતા, મદદ કરતા જરૂર પડતી હતી, કારણ કે તઈ જડીએ જતી. પણ જ્યારે મોદી સાહેબે જ્યારે આ બધું નોટબંધી વાળું કર્યું પછી રૂપિયા આયા નહીં, બધા હવે હાચવવાનું ચાલુ કર્યું. હાચવાનું ચાલુ કર્યું તો હવે 2 વર્ષને જે થેલી કાઢે તો તું લગાડવા જાય તો હાથમાં ના આવે, કારણ કે નોટ પડી જૂની થઈ ગઈ. આ લોભ. ઘણી વાર ફ્રોડ લીધો હશે ને ઘણા ટાઈમથી, તો જૂની થેલી હશે ને પહેલી કાઢશે કે આ નોટ જાય તો જૂની ન થાય. તો પડી એમાં ઉધઈ ચડી ગઈ ને જૂની થઈ ગઈ, તો ક્યાંક કામે લગાડી દીધી હોત તો તમારો ભાવ સાચો હશે સતોગુણી, અને તમે કોઈને જરૂર હશે ને દાન કર્યો હશે તો એ પૈસા સાચા ભાવના હશે તો પાછા આવશે ને આવશે. તમે આચરી રાખે ને કે પ્લોટમાં નાખ્યા સ્વાર્થ રૂપી કે 1 ના 2 થઈ જાય, તમારા હાથ બાર ઉતારામાં ખાલી નામ હશે, પણ એમાંથી સુખ મળવાનું હશે એ મળશે. સમજણ પડી? તો તમે એ જ વસ્તુ વ્યક્તિગત પદાર્થનું દાન કરો જે તમારા પાસે વિશેષ લેણું કરીને કરવાનું કુદરત કહેતો. સમજાઈ ગયું? ગુપ્ત દાન કરવાથી અહંકાર ન આવે. જેમ કે કોઈ બી વ્યક્તિ સેવા કરે તો કહી દેશે તો મેં આજે પ્રભુને ઘરે બોલાયા ને આજ તો મસ્ત સેવા કરી, આજે આ દીધું તે દીધું, બપોરે કીધું પ્રભુ એસી અહીંયા બધું જે તમે શું ચિંતા કરો, એટલે બીજાને કહી દીધું. સેવા કરે કે દાન કરે અથવા સ્મરણ કરે, તો તમે ગુપ્ત સેવા કરો, ગુપ્ત દાન કરો ને ગુપ્ત સ્મરણ કરો. આ ત્રણેય ગુપ્ત વિશેષ છે.
કારણ કે સ્વયં નારાયણ ક્યાં બેઠેલો છે? ગુપ્ત બેઠેલો છે છતાં દેખાયો. એ હયાત છે છતાં આપણને કોઈને દેખાયો ના, ગુપ્ત બેઠેલો છે. એટલે ગુપ્ત એટલે કે જેનો અહંકાર ઓગળ્યો, જેનો અહંકાર ઓગાળવો છે, એ વ્યક્તિ ગુપ્ત દાન, ગુપ્ત સેવા અને ગુપ્ત સમરણ કરે. એ દેખાડો કરે નહીં. એને માર્કેટિંગમાં રસ ન હોય. એટલે ગુપ્ત કહીને કે રામ ભરોસે લખો, નાના છતાં તમે રામ ભરોસે નામ જ તમે લખો રામ ભરોસે. આ ગુપ્ત દાન, કારણ કે વિશેષ ગણાય. ગુપ્ત દાન તમારા ક્રિયામણ કર્મમાં તમે જે પૃથ્વી તત્વ અને જલ તત્વ તમો ગુણીનું પણ કર્મ કર્યું તો પણ એને બાળવામાં મદદ કરે. ગુપ્ત દાન, કારણ કે એનાથી અહંકાર ઓગળે છે. એટલે અમે કહીએ કે તમારા પ્રારબ્ધ પ્રમાણે અત્યારે જે પરિસ્થિતિ સારી હોય, શારીરિક સારી છે તો એ રીતે સેવા કરો. જેમ કે અત્યારે એને તૈયારી કરી તો આ પછાડથી 4-5 વાગ્યાથી તૈયારી કરતા હશે ને, તો જેને સેવા ભાવના છે પહેલેથી કહેતા દિલીપભાઈ આપણે કેટલા વાગે પહોંચવાનું મને કહેજો, આપણે આવી જઈએ. આ સેવા. પણ કોઈને 4 ને ઢોલ વગાડીને હાલ તું ના ભાઈ હું જઉં. આ ગુપ્ત સેવા. એવી રીતે ગુપ્ત દાન અને એવી રીતે ગુપ્ત સાધના પરમાત્માના માર્ગે. જે ભીતર અનુભવ થાય છે, જે સમજાય છે, જે આપણે આપણા ગુરુ બાપા પ્રત્યે જે આપણે પ્રેમ ભાવ જાગે છે, જ્ઞાન મળે છે, એમાં ગામમાં ઢોલ ન વગાડો. આને ગુપ્ત સમરણ કહેવાય. એટલે ગુપ્ત વિશેષ કહેવાય. સમજાય ગયું? હિસાબ કિતાબ બહુ ટેલી કરે. તમારો હિસાબ કિતાબ ઉમળે કેમ? ગુપ્ત દાન કરી તો ગુપ્ત કોને કહેવાય? એના સિવાય કોઈને ના ખબર હોય. એવું જરૂરી નથી. તમારા અંદર એવું હશે, સમજી લો કે આર્થિક રીતે એક્ઝામ્પલ લઈ, હવે પ્રભુ આપણા બધા કમાતા હોય તો આર્થિક દાન તો એ જ કરી શકે. અને આપને આપે એટલામાંથી જ આપણે કદાચ 500, 200, 2000, 5000 કે 10000 કે 50000 દાન કરીએ. એમ તમારું કેલ્ક્યુલેશન આલેલું? તો એનો જવાબ આપો. કોઈ બી વસ્તુ 100 માં ડિવાઈડ થાય. હવે તમે તો કમાવા નથી જતું, પ્રભુએ તમને 50000 દીધા, એમાંથી તમે 20000 આ વખતે બચાવ્યા. બચાવવા તમારા હાથમાં હતા કે એના હાથમાં? અને બચાવવા તેનું પાછળનું તમારો ધ્યેય હતો કે હું આ ગરીબમાં જઈને દાન કરીશ, આ શ્રાવણ મહિનો આવેલો એમાં હું દાન કરીશ, તો મને એમાં બચાવ. ને પ્રભુ 2 લાખ દાન કરતા હોય ને તમે 20000 દાન કરતા હોય તો બેનો ભાવ એક સરખો છે, તો બેના ત્રાજુ સરખું જ તોલાશે પુણ્ય બને. હવે અંબાણી એમ કે મેં 1 કરોડ રૂપિયા દાન કર્યું, તો કઈ દાન કહેવાય? એની ઇન્કમ એ પ્રમાણે. ને મારી પાસે કાંઈ પૈસા નથી, મેં 10 રૂપિયા દીધા, તો અંબાણીનું પુણ્ય બને, મારું પુણ્ય હરકું ત્રાજોનું તોલાશે. બોલો, મારી પાસે સોર્સ ઓફ ઇન્કમ ખરી નહીં. તમે મને કામ દીધા, એમાંથી મેં 10 રૂપિયા ગાડીમાં બેઠો હતો તો કોઈ ગરીબ આવ્યો ને ભૂખ લાગી હતી તો મેં 10 રૂપિયા દઈ દીધા. અને અંબાણી ઉમાં કોકને 1 કરોડ રૂપિયા ચેક લખીને દઈ દીધો. એના ખાતામાં ને મારા ખાતામાં પુણ્ય બળ એક હરકું ત્રાજોમાં તોલાશે. સમજાણી વાત? તો તમારું ત્રાજુ 2000 નું બોલતું હશે, ચાહે 5000 નું બોલતું હશે, તમારી પાસે હશે એમાંથી દાન કરશો, એ પ્રમાણે ટકાવારી પુણ્ય બળની ઊભી થાય. સમજાય વાત ને? હવે સમજી લો તમારી પાસે સાડી અને ડ્રેસ વધારે છે તો તમે દાન કરી દો. હવે તમે ત્યાં લાગણીમાં દાન કરો છો કે કોઈ જરૂરિયાત છે એને દાન કરો છો, એમાં બહુ ડિપેન્ડ કરે. હવે તમે ઘણીવાર જોજો નવો ડ્રેસ હશે અથવા તમને પૂરો નહીં થતો હોય, ખાના હશે, તો તમે તમારી બોનુને કે બીજાને તમે દેશો. કાં આવડો મોંઘો હોય 5000, ઓલીને દેવાતો હોય કચરાવાળી, એ તો 1000 રૂપિયા લઈ જાય, 5000 ડ્રેસ એને થોડી દેવાય. આ ગણતરી કરવામાં. પણ તમે જરૂરિયાત કોને છે? જરૂરિયાત હોય એને દાન કરો, એને દાન કરો.
સમજાણી વાત? ઇઝ ઇટ ક્લિયર? તમે કેને મોક્ષ કોરા? હવે સમજી લો કે તમને કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ હતી, વસ્તુ એટલે સમજી લો ખાવા પ્રત્યે આસક્તિ હતી ને હવે તમને નથી, તો એ આસક્તિ નથી, દેટ ઇઝ કોલ્ડ મોક્ષ. ભલે મોક્ષની ટકાવારી પકડો બુદ્ધિને સમજવા કે ભાઈ આ 2%નો મેં મોક્ષ લીધો કારણ કે હવે મને ખાવા પ્રત્યે આસક્તિ નથી. સમજાણી વાત? તમારું મન અનાસક્ત બની જાય એ જ પહેલું મોક્ષ. બીજું કોઈ જ મોક્ષ નથી. જે તંત્ર અહીંયા છે એ જ તંત્ર માથે છે. મોક્ષ માટે જોડે છે. મોક્ષ એટલે પ્રતિબદ્ધતા, મોહ માયા મૂકી દો એ મોક્ષ. મોહ માયા મનથી મૂકવી મોક્ષ. ધ્યાન રાખજો. મોહ માયા બહારથી મૂકવી મોક્ષ નહીં, મનથી મૂકવું એ મોક્ષ. તમે અત્યારે મોક્ષ માટે આયા હશો યા નહીં આયા, ઘણા લોકો આયા હશે. તેને મોક્ષ એટલે સ્વની ઓળખ કયો, આત્માની ઓળખ કયો કે શું કહેવાય મોક્ષની શું કહેવાય પ્રાપ્તિ કયો, જી કયો, બધું એક જ. એક ઉલ્લો કિનારેથી બોલેલો, એક આ કિનારેથી બોલેલો. જે બે માટે દરિયો એક જ. એક અહીંયા ઉમા જાય, એક ઉમથી અહીંયા આવે. વસ્તુ એક જ. કાં તમે સત્યને પકડો તો તમને સત્ય આત્મા, કાં અસત્યને પકડશો તો સત્ય આત્મા હશે. સમજ્યા વાતને? કાં સત્યને પકડો તો સત્ય આત્મા હશે, કાં અસત્યને પકડો તો સત્ય આત્મા હશે. લાગો કામે થોડા? જેમ તમને કીધું કે અત્યારે સત્સંગ સાંભળવા કોણ આવે છે? સત્ય કે અસત્ય? અસત્ય આવે છે. હવે અસત્ય સમજાઈ જશે કે તમારા અંદર શું શું છે. અસત્ય એટલે અવગુણ. હવે અવગુણમાં તમારા અંદર ક્યાં કામ, ક્યાં લોભ, ક્યાં ક્રોધ, ક્યાં લોભ, ક્યાં મોહ, ક્યાં વાસના, ક્યાં ક્યાં પડી છે. જો એ કાઢશો અથવા એને પકડી લેશો ને એને હટાવતા જશો તો સત્ય પ્રગટ થઈ જશે કે નહીં? હવે તમે પૂછો કે રોહિતભાઈ તમે કેવી રીતે આગળ વધે? હું એમ કહીશ કે મેં અસત્યથી મારા જીવનને સત્ય રૂપે આગળ વધાર્યું. ને ઘણા કહેશે કે મેં સત્ય પકડીને આગળ વધાર્યું. છેવટે પહોંચે તો સત્યમાં જ રહ્યો બંને. તમે ગુણ પકડીને અવગુણને ઇગ્નોર કરતા જાઓ. તમને ગુસ્સો આવે તો તમે એ ટાઈમે શું કરો? માળા બોલો. હું શું કરું? એને જ પકડું. ક્રોધને જ પકડું. ભાઈ તું આવ્યો ક્યાંથી? તારું પ્રગટ સ્વરૂપ શું? તું વ્યક્તિથી આવ્યો, વસ્તુથી આવ્યો કે પદાર્થથી આવ્યો? ક્યાંથી આવ્યો? વ્યક્તિથી આવ્યો તો વ્યક્તિમાં મને ગુસ્સો કાં આવ્યો? મારા પ્રમાણે ન કર્યું એટલે મને ગુસ્સો આવ્યો. તો એ વ્યક્તિ મારા પ્રમાણે કાં ન કર્યું? એનું પાછળનું મર્મ ગોતો. જ્યાં સુધી એનું તળિયું ભર્યું ન જડે ત્યાં સુધી વિષયને છોડી નહીં. અને જવાબ જડી જાય અને પછી બીજી વાર ક્રોધ આવે છે કે નહીં એના પર સતત ધ્યાન દેતા. આમ કરતા કરતા સત્યની સમજ થઈ કે સત્ય છે શું. ત્યાં પછી તમે અસત્ય પકડીની સત્યની સમજ. ત્યાં પછી તમે સત્યરૂપી સ્મરણ પકડો, નામ સ્મરણ. બોલતા જાઓ, બોલતા ગુસ્સો આવે તોય નહીં, આસક્તિ આવે તોય નહીં, ઈચ્છા થાય તોય નહીં, કારણ કે તમે તો સ્મરણમાં જોડાયેલા સતત. તો ધીમે ધીમે તમારી ઈચ્છા ઓછી થશે કે નહીં? ક્રોધ આવતો ઓછો થશે કે નહીં? કારણ કે અત્યાર સુધી ક્રોધ સમજો 80% હતો. હવે 80 માંથી 90% ક્રોધ કઈ થશે? જે તમે ક્રોધ ઉપર પ્રાયોરિટી દેશો તઈ તો 80 માંથી 90% થશે ને. પણ તમે ક્રોધ ઉપર ખાતર પાણી નહીં નાખો અને સતત વર્તમાનમાં નામ સ્મરણમાં ધ્યાન આપશો તો ક્રોધ 80%, 70, 60, 65, 55 થશે કે નહીં થાય? બે વસ્તુ એક જ છે. કાં સત્યને પકડો નામ સ્મરણ તો અસત્ય પોતે હટતું જશે. ને કાં અંદર પડેલું જે અસત્ય છે એને પકડી લો તો સત્ય પોતે પ્રગટ સ્વરૂપમાં આવી. કારણ કે હર જીવની અંદર ભીતર સત્ય છુપાયેલું છે. કોઈ એમ વ્યક્તિ એમ ના કહીએ કે ભીતર સત્ય નથી. સત્ય તો છે જ,
કારણ કે સત્ય જ સાંભળે છે, સત્ય જ બોલે છે, સત્ય જ વિચારે છે, બધું જી છે એ સનાતન સત્ય ઈ જ છે, પણ દેખાતો નથી કારણ કે પ્રગટ સ્વરૂપમાં નથી. સમજ્યા વાત ને? કારણ કે અપ્રગટ સ્વરૂપમાં છે. તો હવે એ સત્યને પ્રગટ સ્વરૂપમાં લઈ આવો હોય તો જે ખોટાને, જે અસત્યને સત્ય માની બેઠા છે એ અપકડાઈ ગયો. એટલે અહંકાર, જે મારું મારું માની લીધું છે, જે અહંકારે એને પકડી લીધો તમે, કામ ક્રોધ લોભ મોહ રૂપી એને માની લીધો હાંકડથી, તો એ પછી બીજી વાર તમને હેરાન કરશે. અહંકારના પ્રકાર કેટલા? તો એનો જવાબ છે અહંકાર 3 પ્રકારના: તામસિક અહંકાર, રાજસિક અહંકાર અને સાત્વિક અહંકાર. તામસિક અહંકાર એટલે કે હું કહું તે સાચું, જીદી સ્વભાવ, પોતાના સિવાય બીજા કોઈની વાત ન માનવી, આ તામસિક અહંકાર. રાજસિક અહંકાર, પોતાને સુખ મળતું એ પ્રમાણે નમતે છાબડે બેસી જવું, આ રાજસિક અહંકાર. સાત્વિક અહંકાર, સમયને અનુકૂળ હોય એ પ્રમાણે ચાલવું, આ સાત્વિક અહંકાર. આ અહંકારના 3 પ્રકાર. પછી શું કીધું પ્રભુ? અહંકારને ઓળખવા કેમ? તો આવી રીતે ઓળખાય કે ભાઈ હવે અત્યારે હું સત્સંગ કરું છું, તો હવે મારા અંદર કેવો અહંકાર છે તમે શબ્દોથી પકડો. તો તમે કઈ પકડી શકશો? જે તમે પોતાને પકડતા હશો કઈ પકડી શકશો. સૂક્ષ્મ છે અહંકાર, અતિ સૂક્ષ્મ છે. કારણ કે ભગવાનથી જુદો, આત્માથી જુદો પડાયો તો અહંકાર. અહંકાર કેને કહેવાય? જેને સત્યમાં પડ્યો. એટલે અહંકારનો ભાવ પડ્યો. એટલે સમજાણો અહંકાર. હવે જેમ કે પાણી હતું ચોખ્ખું, એમાં તમે આલાનું ટીપું નાખ્યું તો પાણીનો કલર કેવો થઈ ગયો? બદલાઈ ગયો કે નહીં? એક જ ટીપાથી બદલાઈ ગયો. પાણી આખું ચોખ્ખું હતું, એમાં ખાલી એક ટીપું આલાનું નાખ્યું. એમ પાણીની અંદર કોઈ બી સત્યની અંદર તમે એક અહંકાર કરો કે આ મારું છે, આવો ભાવ પણ કર્યો, આ મારી ગાડી છે, આ મારી વાડી છે, આ મારું પદ છે, મારાનો ભાવ, ફિલિંગ્સ ઊભી કરી ભીતર, એટલે તમે સત્યથી જુદા પડી ગયા. તમને ન કીધું? અત્રે બેઠો છું, તમારી દ્રષ્ટિથી તમને સમજાય એ ભાષામાં બોલું છું. તમારી દ્રષ્ટિકોણથી ભલે આ ભાવો સત્સંગ કરતો હોય, સત્સંગ એટલે સતોગુણ અહંકાર, જરાક પણ મેં અંદર ભાવના ફિલિંગ્સ એવી લીધી કે જો મારા સત્સંગમાં, શબ્દ સાંભળજો, મારા સત્સંગમાં કેટલા વિશેષ લોકો આવે, તમને નથી કહેતો બારે શબ્દમાં, પણ ભીતર હું અનુભવ કરું છું, એ ભાવનાઓનો અનુભવ સુખ લઉં છું, તો મને સતોગુણમાંથી ભીતર મારા અંતકરણ અંદર રજોગુણમાં જતા એક ક્ષણ પણ વાર નહીં લાગે. કારણ કે અહંકાર અતિ સૂક્ષ્મ છે, અને અતિ સૂક્ષ્મને પકડવા માટે તમારે સ્વયં પોતાને પણ સૂક્ષ્મ બનાવવો પડે, તો જ પરિવર્તન તમને દેખાય. તો એનાનું પોતાનો અહંકાર જાણવો પડશે. તમારો અહંકાર ક્યાં તમોગુણી છે, રજોગુણી છે, ક્યાં સતોગુણી છે, એની ધીમે ધીમે ઓળખ થવા માંડશે તો તમે જજ કરવા બીજાને લાગી જશો. એટલે સ્વયં પહેલા પોતાના અહંકારને જાણતા જાઓ, તો તમે બીજાના અહંકારને જોઈ શકશો. અને બીજાના અહંકારમાં વધારે રસ ના આવે એના માટે કુદરતે શું કીધું? યમ નિયમનું સતત નામ સ્મરણ 8મો પોર પર, 8 તેરી 24, 3 કલાકનો એક પોર હોય. એટલે 8મો પોર તારા અહંકારને, સતોગુણી અહંકારને પણ તો નામ સ્મરણ કરાવે. નહીતર જો તેનો છૂટો મૂક્યો તો આ માયાવી દુનિયા છે, ક્યાંક તે માંડપણીનું સુખ લીધું તો એ ભાવનાને સતોમાંથી રજોમાં જતે વાર લાગશે નહીં. કારણ કે બધી ભાવનાઓની રમત છે. જવાબદારી હોય કે આપણે લીધું હોય તો તમે ધર્મને ભેગો રાખીને પ્રમુખ પદ પૂરું કરી શકો છો, એવું નથી. પણ તમને એમ હોય કે હું જઈશ તે જ થશે,
આ અહંકાર તમારું પતન કરશે. કારણ કે તમને અત્યારે જે કંઈ પદ, ડિગ્રી, પોસ્ટ, ધંધો, વ્યવહાર, વ્યવસાય જે મળ્યો છે તમારા પ્રારબ્ધથી મળ્યો છે. આ ભૂલવાનું નથી. અને આ જન્મ મળ્યો છે તમારા પ્રારબ્ધને ખતમ કરવા માટે મળ્યો છે, ન કે વ્યવસાયનો વિકાસ કરવા. આપણે જે કંઈ વિકાસ કરીએ છીએ બહાર કરીએ છીએ, પણ જે વ્યક્તિએ ભીતર વિકાસ કર્યો એને બહાર વિકાસ કરવો નહીં પડે, વિકાસ થતો જશે. હવે સમજી લો કે મેં અગર સત્યને જાણ્યું, દાખલા તરીકે સમજી લો મેં સત્યને જાણ્યું તો મને સત્ય તમને બતાવવું નહીં પડે, ધીમે ધીમે પોતે પહોંચી જશે. એવી રીતે તમને તમારો ધંધો વિકાસ કરવો હોય તો તમારે શાંત ભાવથી, સતોગુણી ભાવથી, ધર્મને સાથે રાખીને કર્મ કરો. તમને કોઈ દુઃખ નહીં લાગે. તમારું કાર્ય પણ થતું જશે ઓટોમોડ ઉપર, અને તમારી જવાબદારી છે બધી પૂરી થતી જશે. આજે મને કોઈ કાર્ય કરવું હોય તો મને યાદ નથી કરવું પડતું, સમય આવે એટલે મને યાદ આવી જાય. જેમ કે ગઈકાલે હરેશભાઈ ત્યાં પ્રોગ્રામ હતો ભજન કીર્તનનો, તો ભાઈ સવારે જ હરેશભાઈને ફોન કર્યો કે પ્રભુ કઈ આપણા જો કામ હોય તો છોરાને મૂકવા આના હોય તો કહેજો. જેમ કે આજ સવારે દિલીપભાઈને ત્યાં પ્રોગ્રામ હતો, તો આજે મેં અલ્પેશભાઈને ફોન કર્યો કે પ્રભુ આપણે કઈ કામકાજ કેવું સાફ સફાઈ હાથે તો હોય તો કહેજો, નહીતર ભૂલી જવાય. તો જે વ્યક્તિ સતોગુણી ભાવથી કામ કરો તો ચેકમાં સાઇન કરવી એ બી યાદ આવે, કસ્ટમરને મળવું છે એ બી યાદ આવે, સિડકો મોલા સાહેબને મળવા જવું છે એ બી યાદ આવે, કયા સમય ઘરમાં વ્યવહારમાં બર્થડે પ્રસંગ સેલિબ્રેશન શું કરવું છે એ બી યાદ આવે. અને વિશેષમાં વિશેષ કઈ રીતે સામેવાળાને સંતોષ આપી અને પોતાના ધર્મને સાથે રાખીને કર્મ પૂરું કરી શકે એ એક જ વ્યક્તિ કરી શકે, જે વ્યક્તિ સતત સતોગુણી ધર્મથી ચાલતો હોય તે. એની હર જવાબદારીને પૂરી કરી શકે. એવું નથી કે નથી કરી શકે. નારાયણે એમ નથી કીધું કે તમે તમારી વ્યવસાયની શૈલીને સાચવવા જાઓ તો ત્યાં તમને ધર્મ ભેગો નથી રાખી શકતા, એવું ક્યાંય નથી. તમારી અંદર આ શક્તિ નહીં હોય તો તમે અનાસક્ત થઈને તમે તમારી ફરજ સાચી શકો, પણ એના માટે અનાસક્ત બનવું પડે. હવે સમજી લો કે આપણે આ શક્તિ રાખીને ધંધોનો વ્યવસાય કરવા જઈએ, પણ એ જ ધંધો તમારા પ્રારંભમાં બોલતો નથી, તમને સુખ દેશે જ નહીં. ગમે એટલી દોડ કરો, તમે ગમે એટલી દોડ કરો ને ગમે એટલા ઘરે રૂપિયા લઈ આવો ધંધામાંથી, એ રૂપિયા તમને ખાલી હાથ બારામાં નામ હશે, રજીસ્ટ્રેશન ઘરે પડ્યું હશે, પણ એમાંથી એ વ્યક્તિ જે લઈ આવ્યો સાચું ખોટું કરીને, એ વ્યક્તિને જ શાંતિ એમાં અથવા એમાંથી સુખ મળશે. કારણ કે પ્રારબ્ધ 10 કરોડ બોલતા રહે, તમે લઈ આવ્યા 15 કરોડ, 5 કરોડ નો હિસાબ ક્યાં દેવો? વાતને સમજો તમે. તો ધર્મ આજ શીખવાડે છે સંતોષ. કયા સમયે કયા વિષયનો, કયા પાર્ટનરનો, કયા ધંધાનો કેટલો સંતોષ કરવો એ ધર્મ શીખવાડે છે. ધર્મ એટલે કે અનાસક્ત થઈને જીવન જીવવું. ધર્મ એટલે કે કોઈના પ્રત્યે આસક્તિ ન રાખવી, કોઈના પ્રત્યે સુખની અપેક્ષા ન રાખવી. મારી જે ફરજ અત્યારે મને જે દેખાડી એના ઉપર મારે ધર્મને રાખીને મારી ફરજને પૂરી કરવી. સારો સમય આવ્યો તો પણ હું દ્રષ્ટા ભાવે અથવા અનાસક્ત થઈને સમયને પૂરો કરું. ખરાબ સમય આવ્યો તો પણ એને પ્રભુને યાદ કરી, નારાયણને યાદ કરી ગુરુ બાપાને ભેગા રાખી અને મારો જે ખરાબ સમય છે એને પણ હું શાંતિથી વિતાવી. કોનો પ્રશ્ન હતો? બધું અહંકાર જ ના, એ ઓળખી નથી. જે દ્રષ્ટા ભાવે જોઈ કહી શકે, સાક્ષી ઘણા ઇન્ટેન્ડ હું સાક્ષીમાં જ રહું, એ બોલનારી રહી ન હતી. સાક્ષી ભાવ અનુભવ છે, સાક્ષી ભાવ બોલવાનો વિષય નથી. તો સાક્ષી ભાવ કયો, દ્રષ્ટા ભાવ કયો કે આત્મા ભાવ કયો, આ બોલવાનો વિષય નથી, અનુભવનો વિષય. અને અનુભવ એનો શું હોય કે સામેવાળો સુખ દે ચાહે દુઃખ દે, તમને કોઈ જ અંદર પ્રકારની ભાવના એના પ્રત્યે સારી કે ખરાબ પણ ઊભી ન થાય. આને સાક્ષી ભાવ કહેવાય. અને સાક્ષી ભાવ કઈ આવે? જે તમે તમારા અહંકારને, જે અહંકાર હું પણ જે છે ઓગળી ગયું અને તમારું મૂળ સ્વરૂપ તમને ઓળખાઈ ગયું, એને પણ કોકે જોયું, એને સાક્ષી ભાવ કહેવાય.
કારણ કે તમારો સ્વભાવ જે છે કોકે જોયો મને, ને સ્વભાવ જોઈને કોકે હું ને પણ જોયો કે હું કોણ છું, એને પણ કોક જોનાર છે, ત્યારે એને કહેવાય દ્રષ્ટાભાવ, સાક્ષી ભાવ, આત્મભાવ, જે શબ્દ વાપરો. કારણ કે હજી અત્યારે ચિત્ત સુધી થઈ છે, અહંકાર નીલ નથી થયો. કારણ કે હજી અહંકારને હજી એક હિસાબ ભોગવવાનો બાકી. 75% કર્મ પૂરા થઈ ગયા, હજી 25% ઈ જ અહંકારને ભોગવવાના કર્મ બાકી છે. પણ ઈ અહંકાર 25% હજી બાકી છે, ઈ ક્યારે પૂરા કરશે? જ્યારે 75% ચિત્ત સુધી કરી અને સ્વની ઓળખ કરશે, અને એના પછી જે 25% જે કર્મ બાકી છે એમાં અહંકાર નીલ થતો જશે. એમાં શું થશે? અહંકાર નીલ થતો જશે. કારણ કે હજી કર્મ ભોગવવાનું બાકી છે, અને કર્મ કોને ભોગવવું પડશે? અહંકારને જ. તમે 10 પગલા આ દરવાજાની અંદર લઈને 10 પગલા લીધા, એ 10 પગલા જ રિવર્સને લેવા પડશે. જે વ્યક્તિ 25 પગલા લીધા, એના વ્યક્તિ 25 પગલા લઈને જ બહાર જઈ શકશે. એ રિવર્સ તો મારવો પડશે. તો જે વ્યક્તિએ જે ભાવથી, તામસિક ભાવથી અહંકાર ઉભો કર્યો, રાજસિક અહંકારથી પોતાની ફરજ સમજો અથવા સાત્વિક ભાવથી, એને એટલી રિવર્સ સાયકલ મારવી જ પડશે. ને જ્યાં સુધી એટલા આંટા રિવર્સ નહીં મારે ત્યાં સુધી સ્વામી જ તમથી જ ઉપન્યાને તમ સમાયા આ વાત નક્કી થશે. પ્રભુ ક્લિયર? પોતાના અસત્ય પકડવું હોય તો પોતાના જે અવગુણ છે એને સતત ચિંતનમાં લેવું પડે. એ સતત ચિંતનમાં તો જ લેવાનું જો આપણામાં પરિપક્વતા હોય તો. સાપને તો જ પકડવાનો કે ભાઈ મને ડંખ તો નહીં મારે, ની બીક ન હોવી જોઈએ, તો જ સાપ પકડવા જવાનો. અવગુણને પકડવા મતલબ સાપને પકડવા પડે. કારણ કે અહંકાર પોતાની ભૂલ કાઢે, બહુ કાકું કામ, એ તો અમે કોઈ બતાવે તો જ સ્વીકારે, નકર સ્વીકારે નહીં. તો આપણામાં જિજ્ઞાસા હોવી જોઈએ, આપણામાં લગણી સ્વયં નારાયણની હોય તો આપણામાં જે અવગુણ છે એને પકડવાની દોડ કરવાની. કારણ કે હવે 24 કલાક તો અવગુણ નહીં પકડો ને, તો વચ્ચે તમને કાંક જોઈશ તો વચલા ટાઈમે મનને નવરું નહીં મૂકવાનું. ગમે તે કોઈ પણ કાર્યમાં, સત્વગુણી કાર્યમાં, એટલે કોઈ પણ કાર્ય એટલે સત્વગુણી કાર્યમાં સમજી લો કે તમે નવરા થઈ ગયા 10 વાગે, તમે ચિંતન મનન કર્યું અવગુણનું. એ ચિંતન મનન કરીને 10 મિનિટ પછી 11મી મિનિટે પરવારી ગયા, તો તમે રોટલી ગળવા ગયા, તો ખાલી રોટલી ગળો છો, એના સિવાય કાંઈ બીજું કામ નથી કરતા, તો આ ભૂલ ન કરવી. રોટલી ગળે છે શરીર, પણ મન શું ગળે છે? જો ચિંતન મનન કરતું તો વાંધો નહીં, પણ એ ચિંતન મનન નહીં કરે. કારણ કે જ્યારે નવા દિશામાં જઈએ ત્યારે આપણી એકાગ્રતા 100% હોવી જોઈએ ચિંતન મનન. તમે રોટલી ગળતા જાઓ, તમને હું ચિંતન મનન કરી લઈશ, તો ખાલી ચિંતન મનનનું બહાનું કાઢશે, પણ ચિંતન મનન નહીં કરી શકે. એ સમયે તમારી ઇન્દ્રિયોને, તમારી જ્ઞાનેન્દ્રિયને, તમારા 11મા મનને અને 12મી બુદ્ધિને કોઈ પણ પ્રકારનો સત્સંગ લગાવી દો, કોઈ પણ પ્રકારનું ભજન લગાવી દો, ઇન્દ્રિયોને એમાં પોરવી દો. તો જ તમે અસત્યને સમજી શકશો, અસત્યને પચાવી શકશો, અને સત્યનો અનુભવ ધીમે ધીમે કાચબાની ચાલે કરી શકશો. સમજાણું? જી હા. જો સમજી લો કે રસ્તામાં હું કન્ટેનર લઈને ચાલું, કન્ટેનર એટલે ટ્રક. હવે આ ટ્રક એટલે મન. મનને વાળવું હોય તો મારે તો મોટું 4 રસ્તા આવે તો જ વળે, એમને એમ વળે. પણ જો હું મારું મન સાયકલ જેવું હોય તો હમણાં જ ઈચ્છાથી કે ટન માર લઉં તો મરાઈ જાય કે ન મરાઈ જાય? એમ તમારું મન કેવું ચંચળ, તામસિક છે તો 4 રસ્તે જ જવું પડશે. લેટેસ્ટ નવું આવ્યું, હમણાં જ આવ્યું. જો તામસિક છે તો એને કન્ટેનરે જવું જ પડશે, એટલે દાઢે પૂનમ કરવી પડશે, ઘરે અગરબત્તી નિયમિત કરવી પડશે, અખંડ જ્યોત કરવી પડશે, વડીલોને પગે લાગવું પડશે, આપણી ભૂલ હોય ન હોય સહજ રીતે સહન કરી લેવું પડશે, દુઃખ લાગે તો એકલામાં જઈને રોઈ લેવાનું, માવતરે ફોન ન કરવાના, રોતડા ન રોવાના, કોઈના અવકાશ ના કાઢવાના. કારણ કે તમે શું કીધું? મન ચંચળ.
ચંચળ એટલે શું કરે, બેનપણીને ફોન કરે, બીજાને કે ઘરવાળાને કકડાવે, કારણ કે એકબીજાનો ગુસ્સો બીજો ઉપર ઠાલે. એટલે મન તમારું કન્ટેનર જેવું, એટલે ખટારા જેવું. ખટારો જ્યાં ત્યાં યુટર્ન ના મારે, એટલે 4 રસ્તે જ જવું પડે. ટૂંકમાં દાઢે પગે લાગવા જવું, ત્યાંથી જ પછી યુટર્ન મારે. જો તમારું મન સતોગુણી સાયકલ જેવું હોય, હમણાં જ ઈચ્છાથી હમણાં જ માર લો જેવું મન, જે ભાવનું મન. તમને પડી? તો ચંચળ કરવું તો નામ સ્મરણ પહેલો રસ્તો છે. નામ સ્મરણ ક્રિયાઓમાં ચાલે. ક્રિયાઓ હોય ને, ક્રિયાથી નામ સ્મરણ કરવાનું વધારે ના થાય. હવે અત્યારે આપણે જે માહોલ બનાવ્યો ને, આ નામ સ્મરણ આવું છે કે તમને સ્મરણ થાય કે તમને શેના માટે અહીંયા આવ્યા છે. આ સત્સંગ, માહોલ, ક્રિયાકાંડ, પૂજાપત્રી, આ કર્મકાંડ જે છે એ આપણી જાતને અહંકાર જે જીદપણી લઈને બેઠો છે ને, એને વાળવા હારું છે આ બધા. કારણ કે જેમ તેમ માનતો નથી, એટલે પેલી ક્રિયા ઊભી કરે. હવે શું એમ માનવું કે અત્યારે જેટલા બેઠા બધાને ખૂબ ભાવ, અને અત્યારે જેટલા બેઠા બધા સતોગુણી જ છે એમ માનવું? નહીં ને, કોક તમોગુણી છે તો એના આ લાઇટિંગ, પંખા, માઇક 70 બે લગાયા, હરખો અવાજ કાનમાં જાય, અમારા જેવાને બોલાયા, કે ક્યાંક આપણે ક્યાંક મેળ પડે એનું કન્ટેનર અહીં, ક્યાંક બાઇક બને, ગાડી બને, સાયકલ બને, આઈનારી દોડ આવે. આ વ્યવસ્થા એટલે ગોઠવી. તમારા નીચે કોઈને લાગેલું ભમરામાં, પગમાં, કોઈને પગમાં લાગેલું ભમરામાં, કાં ગાદલા ગોઠવાય, કાં કારણ કે મન શાંત હશે, તન બરાબર છે તો મન કાં સાંભળશે. આ ક્રિયા કરીને, આ કર્મકાંડ ક્રિયાકાંડ કર્યું ને, શેના આવે? આ મન ચંચળ ન થાય એના માટે. તો નામ સ્મરણ ચંચળતાનું પહેલું પગથિયું, કે ચંચળતામાંથી હટાવશે અથવા ડાયવર્ઝન લઈ આવશે તો પહેલું નામ સ્મરણ. ગમે એટલું કરો, નામ સ્મરણ કરવું પડશે, કરવું પડશે, કરવું પડશે. કેટલા જણા છે કે ઘરે દુખી થાય તો માવતરે ફોન કરવાનો? એ બધી આમાંથી હું આમ થઈ ગયું. મને એમ કે કોક આમાં મીરાબાઈ હશે, મારે ભૂખ લાગી હશે ને કહેશે કે ના પ્રભુ હું કરું. કોઈ નથી કરતી. એટલા હુવાળા તો દેખાતા નથી. કરતી તો હશો જ, ભલે પાદરીમાં જ નથી થતી. ચલો આગળ વધશો. કોઈ પણ પંડિત કે મહારાજ હોય એ મંત્ર જે બોલે ત્યારે એ મંત્ર સતોગુણી હોય કે એના સ્વભાવ પ્રમાણે એ મંત્ર એમ બોલતો હોય એનું હોય? તમારો પ્રશ્ન એમ છે કે કોઈ પણ પંડિત કે મહારાજ હોય મંદિરમાં, એ વ્યક્તિ ભક્તિ કરતો હોય, મંત્ર બોલતો એ સતોગુણી જ હોય કે એના સ્વભાવ પ્રમાણે બોલતો, એમ? અઘરો પ્રશ્ન. એટલે ટૂંકમાં ભાવ અને સ્વભાવ. શું કેવું તમારું? હવે સમજી લો કે કોઈ મંદિરનો પૂજારી છે, એ મંદિરની સેવા કરી રહ્યો છે, મૂર્તિની સેવા કરી રહ્યો છે, અને એ વ્યક્તિ અંદરથી તામસિક હોય, પણ બારે મંત્ર બોલી રહ્યો છે, તો મંત્રનો પ્રભાવ તામસિક આવે કે એનો જે વર્તમાનમાં ભાવ હોય એ પ્રમાણે આવે? એવું થયું? બોલો. મજા નહીં, હે? પૂછો રક બોરો. અમે તો કહેશું, તમે કયો પેલા. ભાવ પ્રમાણે મંત્ર નીકળે કે સ્વભાવ પ્રમાણે મંત્ર નીકળે? બોલો. ભાવ પ્રમાણે નીકળે. તો ભાવ આવ્યો ક્યાંથી? પછી કુવામાં અવાડામાં આવે કે અવાડામાં કુવાડામાં જાય? આ તો જીકે ને, જનરલ નોલેજ છે કે ભાઈ ભાવ આવ્યો તો ભાવ આવ્યો ક્યાંથી? સ્વભાવથી. તો સ્વભાવ જો તામસિક હોય તો પછી મંત્ર કેવો નીકળે? તામસિક નીકળે. આ વાતમાં કેટલા જણા સહમત છો? કઈ ક્રિયા પૂરી કરી?
પણ એ ભાવ જ જે સેવા કરે એ તામસિક ભાવથી જ કરતો હોય તો કેવી રીતે થઈ શકે? તો ભાવ ક્યાંથી આવે? હવે સમજી લો કે સીધી ભાષામાં બીજી ભાષામાં સમજાવો કે કોઈ વ્યક્તિ તામસિક હોય તો શું હંમેશા તામસિક જ રહેશે? એને સુધારવાનો મોકો નહીં મળે? તો આ જગતમાં બે ડિવાઈડ થઈ જાય. જે ખરાબ વ્યક્તિ ખરાબમાં જ રહી જાય, સારા વ્યક્તિ સારામાં જ રહી જાય. તો પછી સારા વ્યક્તિ ખરાબ કઈ થશે, ખરાબ વ્યક્તિ સારા કઈ બનશે? હવે આજે મને તમારી દ્રષ્ટિથી હું સારો હોઉં તો હું ખરાબ બની શકું છું કે નહીં? અને ખરાબ છું તો સારો બની શકું છું કે નહીં? એટલે બધું આનો જવાબ એ છે, બધી જ વસ્તુ સ્વભાવ ઉપર નથી, બધી જ વસ્તુ ભાવ ઉપર. 50% પાર્ટનરશિપ છે. તમને સમજાઈ ગયું? આટલામાં સમજાઈ ગયું કે હજી ડિટેલમાં જાઉં? જુઓ, સ્વભાવ સમજી લો તામસિક છે, પણ સ્વભાવ તામસિક છે અને પૂજારી બની ગયો. તો પૂજારી બન્યો છે નાથી? એ પહેલી વાત, એ પૂજારી બન્યો છે નાથી? સતો ગુણી ક્યાંક સેવા દાન કે સમરણ કર્યું છે તઈ એના વગર બનેલો? પહેલી વાત હું તમને હજી એક સમજાવી દઉં. ગમે એટલો વ્યક્તિ સતો ગુણી હોય પણ એમાં તમો ગુણી શૂન્યને બરાબર અથવા રજો ગુણી શૂન્યને બરાબર એના અંદર હોય અને હોય. હવે સમજી લો કે પૂજારી પંડિત બની ગયો, મંદિરની કે મૂર્તિની પૂજા કરેલો, એના અંદર તમો ગુણી ભાવ આવ્યો અત્યારે, પણ એ સતો ગુણી પુણ્ય બળને કારણે જ મંદિરની પૂજારી બની શકે છે. પહેલી વાત નહીં. તો બધું જ વસ્તુ સ્વભાવ ઉપર ડિપેન્ડ નથી ને બધી જ વસ્તુ ભાવ ઉપર ડિપેન્ડ નથી. હવે સમજી લો કે 70% તમોગુણી છે અત્યારે પંડિત મહારાજ, અને 12 મંત્ર પૂરા સતોગુણી બોલેલો, તો મંત્ર કયા ભાવમાં નીકળશે? 12 જે 70% છે એ ભાવમાં નીકળશે. કોઈ બી વસ્તુ 100 માં ડિવાઈડ થાય કે ન થાય? તો સતોગુણી જો સ્વભાવ છે તો ભાવ કેટલા ટકા ઉભો થશે? 30%. સમજાયું કે ઉપરથી જાય? આખી કાઢો એક પ્રમાણ મને ડાઉટ લાગે. હજી ડિટેલ વાતને છોડવી તો નથી. હવે પંડિત છે, પ્રારંભ પ્રમાણે પૂજારી બની ગયો. હવે પૂજારી બની ગયો પણ એના પછી અત્યારે વર્તમાન એને થયું કે હવે મને ખરેખર આટલી બધી મેં ભૂલો કરી, આટલા વર્ષથી મેં પૂજા કરી પણ ખપેવો હજી મને સંતોષ અને શાંતિ નથી મળી. હવે મને કંઈક વિશેષ ભક્તિ કરવી છે. તો ક્રિયાની રોજે રોજ જ હોય. મૂર્તિના વાગા બદલવા, ત્યાંની ક્રિયા જે છે એ બધી નહીં જોઈ, ફૂલા ચડાવવા, ટીલા ટપકા કરવા, એ જ ક્રિયા. પણ અત્યારે વર્તમાન એને એમ થયું કે હવે મને કંઈક સાચા ભાવથી કરવો છે. તો એ ભાવ ક્યાંથી આવ્યો ખબર છે તમને? કારણ કે તમોગુણની અંદર રજોગુણ પણ છે અને સતોગુણ પણ છે. અને વર્તમાનમાં એને ઈચ્છા દર્શાવી હવે મારે સતોગુણી રૂપી ભક્તિ કરવી છે. વર્તમાન આ જ સ્વતંત્રતા ખાલી ભગવાને મનુષ્યને આપી કે જો એને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનવું હોય અને વર્તમાનમાં નક્કી કરતો હોય કે હવે આજથી મને વાલ્મીકી ઋષિ જેવું જીવન જીવવું છે તો એ જીવી શકે છે, તો જ પરિવર્તન થઈ શકે. જો તામસિક વ્યક્તિ ખરેખર 80-90% જો તામસિક હજુ તો પરિવર્તન ક્યારે કરશે? તો મારી સતોગુણ ભાવ તો હોવો જ જોઈએ. તો ક્યાંક જાણે અજાણે સેવા દાન કે સમરણ કર્યું તઈ એને ભાવ આવ્યો ને. ભલે તામસિક ભાવથી ક્રિયા કરતો હતો પણ ક્રિયા તો વર્તમાનમાં કરતો હતો. તો હાર ચડાવતે ચડાવતે, વાગા બદલતે બદલતે, ટીલા ટપકા કરતે કરતે ક્યાંક એને સતોગુણી ક્રિયા કરી તઈ એને મારી સતોગુણી ભાવ આવ્યો ને. હજી ખપે બી ભક્તિ નથી કરતો. આ ભાવ ચોટ નહીં લાગી, જે ક્રિયા કરતો તો તઈ. એમ અમે તમને એમ કહી કે તમે રોજ માળા કે ધ્યાન કરો છો તો ખપે એવો આનંદ નથી આવતો, તમે છોડી ન દો, સતત ક્રિયા ચાલુ રાખો. ક્રિયા ચાલુ રાખશો તો પ્રતિક્રિયા ધીમે ધીમે મળશે કે નહીં મળે? એમ પૂજારીનો ભાવ ઉપર પ્રભાવ નહીં આપશે. જે પૂજારી સતત નીતિ નિયમથી રોજ ક્રિયા કરતો હશે તો ભલે ને સ્વભાવ એનો તામસિક હોય, ભલે એનો સ્વભાવ તામસિક હોય પણ વર્તમાનમાં ભાવથી અગર કરી રહ્યો છે તો એ ભાવમાં વધારો થશે જો એની વર્તમાનમાં ઈચ્છા હશે તો.
તો તામસિક જે સ્વભાવ છે ઘટતો જશે અને અંદર જે સાત્વિક શૂન્ય થઈને પડ્યું હતું એ પ્લસ થવાનું છે. તો ક્રિયા એની જ રહેશે, પણ એમાં ભાવમાં પરિવર્તન થતું જશે. તો તમોગુણી ઘટતું જશે ને સતોગુણી ઊભું થતું જશે. ન જ કરે. આવું કરે તો ઠીક છે, એવું કામ કરે પણ જે વ્યક્તિ ભાવથી કરાવવા જાય એને એનું ભાવ અને એની પૂજા પહોંચે કિંમત ભાવની છે. જો કોઈ ખરાબ ન લગાવતો એક વાત કહું, કોઈ નહીં લગાવો ને ગદગંગાનો આદેશ સમજી લો કે કોઈએ મનમાં લેવું નહીં. સમજી લો, દાખલા તરીકે એક્ઝામ્પલ સમજી લો, મુખી કોઈક છે, આપણે જે પૂજાપત્રી કરીએ એમાં મુખી તામસિક હોય, પણ ઘરના વ્યક્તિ ઉમેદવારની પૂજા નિસ્વાર્થ ભાવથી બરાબર, તો મુખીનો તામસિક ભાવ પ્રભાવ કરશે કે ઓલાનો ભાવ છે એમાં પ્રભાવ કરશે? બોલો. ભાવથી બરાબર એટલું બધું. એમ જેમ પ્રભુએ વાત કરી એમ અત્યારે જુઓ તો પાંડાલ લોકો કેટલાય લોકોને લૂંટવા તૈયાર બેઠા. સત્તોગુણી કાર્ય કરેલા મંદિરમાં મૂર્તિની સામે આખી સેવા કરતા હોય છતાં સ્વાર્થ એટલો. સત્તોગુણી નકરું બહારનું સત્તોગુણી, પણ વર્તમાનમાં એને થતું જ નથી કે ભાઈ મને આવું સરસ મળ્યું હોય, આ સેવાનો લાભ મારા આંગણે ક્યાંથી? આ ભાવ જો એને આવે ને તો આ બધું ખોટું જે લેવાનું ચાલુ કર્યું ને, હવન વિધિ ના થઈ જશે, તે થઈ જશે, આ બધું બંધ કરી દે. અને એને જેટલું જોયેલું ને એટલો પગારી સંસ્થાવાળાને દઈએ દે ને ઘર હાલવાની. ડકો ક્યાંય તો મને આઈફોન લેવો ને સેમસંગ લેવો હોય, મહારાજને પંડિતને એમ હોય હું આ ઓપ્પો ભોપામાં હું ન માનું, મને એપલ ગમેલો. તો પછી એપલનો જે ડકો હોય, હવે તમારી મહારાજનું પ્રારંભ 40,000 બોલે અને એને 1.5 લાખની આસક્તિ જાગી. આ વચ્ચે જે ગેપ આવ્યો એ તો સ્વાર્થ વગર તો આવશે નહીં કે આવશે? નકરા સ્વાર્થને લીધે બધી વસ્તુ બનતી હોય છે. જો પ્રારબ્ધ જેવું છે એમાં જો સ્વીકારીને ચાલતા હોય તો આ બધી દુનિયા, આ બધી માથાકૂટ જે થાય સ્વાર્થની, આ બધી જ બંધ થઈ જાય છે. હવે આપણે જોઈ રહ્યા શું બધા જ આપણા મુખી પદ હોય કે પંડિત હોય, શું બધા જ સાત્વિક હોય? તમે જોજો ઘણી વાર આપણે પૂજામાં જઈએ તો ક્યાંક મુખી કોઈ વસ્તુ ન હલાવે, તો મુખી જો પ્યોર સતોગુણી હોય તો એ હાથે ચાલશે, ભાવશે એવું કે ન હોય, પણ ક્યાંક નથી હલાવતા, વટ કરે, જેના કારણે ઝઘડો ઊભો થાય. તો આવું કરવું જોઈએ? કોઈ વ્યક્તિ દીઠ લેવું નહીં હો. સમજાય ગઈ વાત બધાને? હા. કોણ તમે? હા. અમે એના પેલે એમ જોયું કે ક્યાંથી શોર્ટકટ નથી કર્યા છે, જેમ કે તિરુપતિનો અનુભવ 500 રૂપિયાની વિદ્યા બેંકમાં ટિકિટ જ હાલો શોર્ટકટ કરાવજો, તો પેલા ઈ ખોટા કે આપણે ખોટા? જેમ કે શનિસિંહ ગયા રેડી બાબા, તો પેલા કોણ કોઈ મમા મને જલ્દી ઈ હતા કે આપણે પેલા ખોટા? તો આપણે આપણી જગ્યાએ ખોટા નહીં, એની જગ્યાએ ખોટા. કારણ કે તમને કંઈક મેં લાલચ હે, તો એનો પંડાલ એમ કહેવાનો કે તમને 1000 રૂપિયા દો, હું તમારું આ કામ કરી દઈશ. તો લાલચ તમને બી માં છે તઈ, ઓલાને બી છે તઈ. પહેલી જ વાર વાત કરી કે આ વાળો ત્યાં જતો રહે કે નહીં, આ વાળો ત્યાં જતો રહે કે નહીં, આ વાળો ત્યાં પહોંચી, એમ આ શક્તિ વાળો પંડાલ કરીને પહોંચી જાય. આટલું સરસ દાખલા તરીકે તમને સમજાય, પછી શું સમજાવ? સત્સંગીને સત્સંગી જડી જાય. હવે તમને અત્યારે આ યોગ હશે સત્સંગનો, તો જો સત્સંગીને સત્સંગ જડી ગયો કે નહીં, તો કંઈક ઘરમાં કંઈક આવ્યું હોત, કોઈક જતું રહ્યું તો તમે આ લાભ લઈ શકો?
અને હજી કોકને આવું હશે પણ કોઈ કારણસર નહીં આવી શકતા હોય તો હજી સમય બાકી હશે તઈ, અથવા વર્તમાનમાં હજી ભાવ ઓછો હશે તઈ. કારણ કે બધું જ પ્રારંભ ઉપર નિર્ભર નથી કરતું. આ વાત ધ્યાન દેજો. ઘણી વાર ન આવીએ કે હજી મારું પ્રારંભ બાકી નહીં ને એટલે મને એમ લાગ્યું હજી મને લાભ નથી. આ બહાના કાઢતા વ્યવસ્થામાં દોષ નથી કહેતો ને, વ્યવસ્થામાં દોષ નથી લાગતો. તમે હમણાં નહીં જાવ એને કરતા 500 રૂપિયા દઈ દાડે દર્શન કરી આવો હાલ છે. ભગવાન એમ નથી જોતો કે તું હાલીને ગયો કે તું ગાડીથી આવ્યો કે તું ફ્લાઇટથી આવ્યો મારા દર્શન કરવા. અહીંયા આયા પછી તું કેવા ભાવથી આવ્યો એ ભગવાન જુએ. પગે હાલી જતો હોય ને એમાં ઈગો જો હું બધાને ખબર પડે કે હું જો આ પગે હાલી જઉં ને ત્યાં મારી દાડે જઈને નમન મારવા હોય તો અહંકાર જ આગળ ઊભો હોય તો એ કામ ન કરો. પણ ઓલો ગાડીથી ગયો હોય પગે લાગવા દાડે અને હૃદયથી એકદમ હૃદય હૈયું ભરાઈ આવ્યું એના ગુરુ નામનું ને ઈષ્ટદેવનું નામનું અને આનો અંદર આનંદ વિભોર થઈ ગયો તો એ ગાડીથી જવું સારું કે પગે હાલી જવું સારું? આ એને જેવી વાત નહીં પ્રભુ કે ભાઈ વીઆઈપી ઓલો હમણાં નતો જતો નથી જવાનો પણ એને ખબર કે ભાઈ વીઆઈપી 500 રૂપિયા દઈશ તો મને કમસે કમ દર્શન 2 કલાકમાં થઈ જશે. તો જાય તો જો તો કાંક તો જડશે. એટલે કિંમત ભાવની તમે આમથી જાઓ કે આમથી જાઓ અહીંયા પહોંચી કોણ એની કિંમત થાય. તમે ડુંગરો ચડો તો લીપથી ચડો, ચાહે દાદરાથી ચડો, ચાહે રસીથી ચડો, ચાહે તમે હનુમાન દાદાવડી પર સીધી લઈ ચડો. અત્યારે અહીંયા પહોંચ્યું કોણ? મતલબ ટૂંકમાં કે તમે માળાથી કરો, ધ્યાનથી કરો, કર્મથી કરો, જેનાથી કરો ભગવાન જોવે કે ભાઈ જેની ચિત્ત શુદ્ધિથી એ મારો બન્યો. હવે ચિત્ત શુદ્ધિ એને જેનાથી કરી, માળાથી કરી, ગુરુની સેવા કરીને કરી, પૂજા પત્રીથી કરી, ધ્યાનથી કરી, જેનાથી કરી ભગવાન એ જોવે ભાઈ આના કર્મ કેટલા સુધરે અથવા આનો ભાવ કેવો છે. કિંમત ભાવની છે. સમજાવા કે બધાય જીવ પ્રત્યે ભાવ કેમ ના આવે? બધાય જીવ પ્રત્યે ભાવ ના આવે એનું કારણ અંદર પડેલો રાગ અને દ્વેષ. અને રાગ અને દ્વેષનું કારણ આસક્તિ. આસક્તિ એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અથવા પદાર્થમાં ક્યાંક મન સંકળાયેલું હોય એટલે ત્યાં એ જગ્યાએ આસક્તિ રાખે એટલે એને રાગ થાય કે દ્વેષ થાય. સમજી લો કે ગોટા પ્રત્યે આસક્તિ હોય તો ઘરવાળી અખર બનાવી દે તો શું થાય? દ્વેષ થાય ને? શું થાય? દ્વેષ થાય ના થાય? રાગ થાય? રાગ થાય. તે એટલો મસ્ત ગોટો બનાવી બીજો હું સમાજ ભેગી કરું ખાર કરી આપું આવા જ બનાવજો લાગણીમાં આવી જાય વાહ ભાવ વિભોર થઈ જાય. આ રાગ કારણ ભજીયા ગોટા નિમિત્ત બન્યા. ગોટામાં તમે આસક્તિ રૂપી રસ ધરાવ્યો એટલે રાગ ઉભો થયો. એટલે ઘરવાળી પ્રત્યે લાગણી આવી. ઘરવાળીને કીધી ઈ દિવસે 10 લાખ રૂપિયા આયા તને માંગ તને શું ખબર? એ ગોટામાં આવડું બધું ઓલી કે છે મને એસી ખપે કાંઈ વાંધો નહીં પહોંચ્યો પણ હમણાં જે દાગી એ ઘણું થાય. આ રાગ આજી તમારી ભાષામાં કહું તો તમે બધા જે પોપલાઈન કરો ને બધા એકબીજા પર એનું કારણ રાગ એ માનો કે ન માનો પણ તમે બધાને પ્રેમ કરો. આ રાગ એ પણ તમે બધાને પ્રેમ કરો. જો પ્રેમ હોય તો એ દુઃખ ન દે. તમને બધા દુઃખ લાગેલું કે નહીં? તમને ન બોલાવે, ઓછું મતગટ થાય, હાના થાય તો તમને દુઃખ લાગેલું કે નહીં? દુઃખનું કારણ રાગ એ અથવા દ્વેષ. પણ તમે એને પ્રેમ કહો છો. આ પ્રેમ નથી, આ લાગણી છે, આ આસક્તિ છે. એટલે મન તમારું અનાસક્ત ત્યારે થાય જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ યા પદાર્થ પ્રત્યે તમારું મન ત્યાંથી છૂટી જાય ત્યારે. અને ખાલી ને ખાલી નારાયણમાં સ્થિત પ્રજ્ઞ થાય તો જ તમારો રાગદ્વેષ બંધ થાય. ને રાગદ્વેષ બંધ થાય તો જ લોકો પ્રત્યે તમે દયા ભાવ એટલે કે કરુણા ભાવથી લોકોને તમે જોઈ શકો. ના કઈ પ્લસ માઇનસ સાધારણ વ્યક્તિ શું અમારા જેવા બાવાઓને જજ કર્યા જ રાખે છે. આ બાવ બરાબર બોલ્યો, ના ના હજી આગુ પાછું બોલેલો, હજી ટ્રક ને સાયકલમાં ચાલે રહ્યો, ગાડીમાં હજી આવ્યો જ નથી.
હજી ખપે એવું ચોટ્યું નથી. તર્ક વિતર્ક. કારણ કે તમારો તું તમારે કરે, મારો હું મારા કરે. તમારો તું ને મારો હું એક થઈ જાય તો પ્રશ્ન ન કરે. તમને પડી? એમ તમે પતિ પત્ની એકબીજાને મન બુદ્ધિ ચિત્ત અને અહંકારથી સમર્પિત થઈ જાવ તો તમે બે જણા ડખો કરો નહીં. જેમ ગુરુ શિષ્ય બે થઈ જાય તો એ બે ડખા ન કરે, હું ને તું ના. એમ તમારા અંદર જે પતિ પત્નીનો ભાવ હજી અલગ પડ્યો હોય, હું ને તું તું, તો ત્યાં સુધી ડખો રહી ના પડે. જ્યાં સુધી બધાએ પ્રત્યે એક ભાવ સમજી રાખીએ. બીજા તો છોડો, તમારી ઘરવાળી કે તમારા ઘરવાળા એકબીજા માટે તમે એટલું બધું કરતા હો તોય તમે એને એક ભાવથી નથી જોઈ શકતા. આજ ગોટા અકર બનાવ્યા તો અકર ને કાલે જો એ ખીચડી ખતરનાક બનાવી તો ઘી પડી. બોલો, એ જ વ્યક્તિ હતું જેના પ્રત્યે ગયા દિવસે તમને રાગ થયો, ગોટા અકર બનાવ્યા. એ જ વ્યક્તિ બીજી ખીચડી કોરી બનાવી તો દ્વેષ થયો. કારણ કે જે વ્યક્તિ રાગ કરે એ વ્યક્તિ દ્વેષ બી કરશે. કારણ કે સુખ અને દુઃખ બંને એકબીજાના પૂરક છે. જેને સુખ લીધું વ્યક્તિગતથી, વસ્તુગતથી કે પદાર્થગતથી, એ વ્યક્તિને એ જ વ્યક્તિ આ વસ્તુ યા પદાર્થ દુઃખ દઈ શકે છે. ને કુદરતનો નિયમ છે, કર્મના સિદ્ધાંતનો નિયમ છે. એ વ્યક્તિ વસ્તુ યા પદાર્થ કદાચ એ ન દે તો બીજો વ્યક્તિ પણ એ તત્વનો આવીને તમને દઈ જશે. હવે આ વાતથી હું બીજી વાત મને યાદ આવી, તમને કહી દઉં. આ તમારી વાત ક્લિયર થઈ? તો ટૂંકમાં અનાસક્ત થશું તો જ આપણે એકબીજા પ્રત્યે સમભાવ આવશે. બરાબર? કોઈ બી વ્યક્તિનું જીવ દીઠ ઋણ આદુમત હોય, કુસુર કરવા મળી ગયા મને. કોઈ બી જીવનું જીવ દીઠ ઋણાક આપણે કે આપણું ઋણાદુબન હશે એટલે ભેગા ત્યાં. તમારો રોટલો અમારે ત્યાં લખ્યો છે, અમારો તમારે ત્યાં લખ્યો છે એટલે ત્યાં. તો શું મારે આ તમારા બધાને ઘરે જમવા અને ચાય પાણી કરે મારા બધા રોટલા તમારે આવડો નખો કરે? મેં બોલો, તો શું જીવ દીઠ ઋણાદુબન હોય? કેટલા સહમત છો આ વાતમાં? હોય તો એમાં શું થયું? આપણે ચર્ચા ચિંતન કરવું હોય ને. આમાં કોઈ આપણે કે મારશે નહીં કે. હવે હું એકડી પકડું તમારે, તમે આંગળી કરશો તો જ આપણે આગળ વધશું. આ એકે કરી, આ બે કરી, આ ત્રણે કરી, ચારે કરી, 50% થશે તો જ બોલીશ. બોલો, કમી કા મારા દીકરા, દઉં જવાબ. કોઈ પણ વ્યક્તિનું જીવ દીઠ ઋણાદું બંધ હોતું નથી. ધ્યાનથી સાંભળજો. તમને ખોટી સલાહ દઈને મને કઈ રસ નથી. જીવ દીઠ ઋણાદું બંધ ન હોય, તત્વ અને ગુણ દીઠ ઋણાદું બંધ હોય. સમજી લો, આ બાવાનું અને આ મુખી બાપાનું આ જન્મમાં કંઈક ઋણાદું બંધ આર્થિક શારીરિક સેવા અથવા માનસિક સમજ ક્યાંક રહી ગયું. હવે આવતા ભાવમાં જન્મ થયો અને મને ઈચ્છા જાગી ગઈ અથવા મુખી બાપાની ઈચ્છા જાગી ગઈ, હવે મને બસ મારા જીવને શ્રીમાં મિલન કરવું, હવે મને કાંઈ રસ નથી. આ ભાગી જાય અને જીવદીઠ હું અહીંયા સંસારમાં બહુ પૂરો હતો. હવે એનું મારા પ્રત્યે ઋણ હોય તો શું એ સાધના કરતા તો શું હિમાલયથી પાછા આવશે ને મારા ભેગું ઋણ પૂરું કરવા? બોલો, મુખી બાપા હિમાલયથી પાછા આવશે ને ઋણ પૂરું કરવા? કે ક્યાંનો રોહિત ક્યાંનો સારા જારી પહોંચીને પૂરું કરું ટાણે પૂરું થાય એમ કરશે? શું એને ખાલી મારા જેટલો જ ઋણ બાકી રહ્યું, એને શિવરૂપી મિલન કરવામાં બાકી રહી જશે અથવા એની સ્વની ઓળખ કરવામાં બાકી રહી જશે? બોલો, એ હિમાલય બેઠા હશે તો ત્યાં એને જે તત્વનું મારું અને ઋણ
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વ અને 3 ગુણ, તમોગુણ, રજોગુણ અને સતોગુણ. જે ભાવથી આ જન્મમાં અમે બે ભાઈ ડખો કર્યો છે, આ શક્તિ રૂપી, મેં એમની કંથી સેવા લીધી કે મેં એને દીધી, ગમી હશે, જે તત્વનો ઉપયોગ અને જે ગુણનો ઉપયોગ કર્યો છે, એ જ ગુણ અને એ જ તત્વ એને ત્યાં આર્થિક, માનસિક રૂપી યા શારીરિક બીમારી રૂપી એને ત્યાં તપ કરતા હશે, ત્યાં એને હેરાન કરશે. અને જ્યાં સુધી એનો અહંકાર એ તત્વ પૂરું નહીં કરે ત્યાં સુધી ને 2 દી 4 દી જેટલું રૂમ રાખે છે, 2 દી 4 દી 8 દી ત્યાં સુધી હેરાન થશે. જેવું એ કર્મ એનો અહંકાર પૂરું કરી લેશે એટલે ત્યાં હિસાબ પૂરો થઈ જશે અને એ જીવ એનો શિવમાં મિલન કરશે. હવે ઘણા લોકો વેલા સુસાઇડ કરી નાખે, કરે ને? હવે સુસાઇડ કરી નાખે, મારું રૂમ બાકી પડે તો હું શું એમાં નુકરો જ કરવું પડે, ત્યાં ઓલો આંટો મારીને આવશે ને કઈ આવશે ને કઈ પધરામણી કરશે ને કઈ મારું ને એનું ઋણ પૂરું થશે. હિસાબ કિતાબ કેની કેટલાથી રાહ જોવું? કારણ કે ઘણા જીવ હવે સુસાઇડ કરી નાખેલા, આત્મહત્યા કરી નાખેલા, તો મારું ને એનો બેટો કઈ થાય? જો એ જીવ દીઠ જ ઋણાળુ બન હોય તો સમજો ના વાત. હવે આજે સમજી લો મારી એક ઘરવાળી હતી, એમાં રસ નથી બીજી, તો બીજીમાં જો એ જીવ દીઠ ઋણાળુ બન બાકી રહી જાય તો પછી તો કેમ પૂરું થાય? હવે બીજી ખણી હું ઘરવાળી તો એને પૂરું કેમ કરું? તો જે પહેલી ઘરવાળીમાં મારું જે કર્મ બંધન હતું એ જ તત્વરૂપી બીજી ઘરવાળી આવે ને મારો એના ભેગો ઝઘડો થાય, માથાકૂટ થાય ને માનસિક ત્રાસ જે પહેલી ઘરવાળી ભેગો થનાર એ જ બીજી ઘરવાળી ભેગો થાય. કોઈ પણ કર્મ જે તત્વને જે ગુણથી કરેલું હોય આસક્તિ, એ જ તત્વને ગુણનું વ્યક્તિ સામે તમારી સામે દુષ્કારે ટકરાય, એ જ વ્યક્તિ બીજો ન ટકરાય. એ ઋણાદુબંધ એને કહેવાય 5 તત્વને 3 ગુણનું ઋણાદુબંધ. વ્યક્તિ દીઠ જીવ દીઠ ઋણાદુબંધ હોતું નથી. અને આ વાત ખોટી હોય તો એ મારી છે, સાચી લાગે ને અનુકૂળ લાગે તો વાપરજો, નુકસાની ને વાપરવામાં. સમજાણી વાત? બોલો, પ્રશ્ન? હવે છે કોઈને પ્રશ્ન? કોઈ પણ વ્યક્તિ દાન કરતો હોય અને એમ કે ભાઈ મારી તકતી લાગે, નામ લાગે તો હું દાન કરું, આવા લોકો બી ઘણા હોય, તો એ દાનને તામસિક દાન કહેવાય. હવે સમજી લો કે પ્રારંભમાં એના મોજશોખમાં વાપરનારો હતો તો એમાં તો 0 જ આવત, મોજશોખમાં વાપરતો તો પુણ્ય બળ તો કંઈ જ ના આવત. પણ ભલે એને એના પ્રારંભની કમાણીમાંથી જે એને આવ્યું એમાંથી એને ભલે તામસિક ભાવથી દાન કર્યું, પણ તો એને વળતર ફૂલની તો ફૂલની પાંખડી પુણ્યબળ મળે તો ખરું છે, ન મળે એવું ન હોય. પણ કેવું થાય કે દાન કરે ને તો એને ઈગો ઘણો આવી જાય, વધારો થાય ઈગોમાં. વાત એ ને સ્વભાવ અને ભાવ. ભાવ છે કે હું દાન કરું, પણ એ સ્વભાવમાં તમો બહુ ઉતરી જશે, પુણ્યબળના ખાતામાં લખાશે, પણ ટકાવારી બહુ જ ઓછી. કારણ કે તામસિકની ટકાવારી 10% હોય, રાજસિકની ટકાવારી 30% હોય અને સાત્વિકની ટકાવારી 70%, 60% હોય. કારણ કે આ જગત તમને સાત્વિક બનવા માટે બનાવ્યું છે. સાત્વિક એટલે કે જે ઊભું કર્યું છે ને પૂરું કરવા માટે. એટલે આ જગતને મૃત્યુલોક કહેવાય. તમે ગમે એવી ઈચ્છા કરો, તામસિક અને રાજસિક, એને મારવા માટે બધા સક્ષમ છે. પણ જો તમે સાત્વિક ઈચ્છા કરશો ને તો એને કોઈ નહીં મારે. તમને લાગે લોકો મારેલા, પણ મનથી એને કોઈ ન મારી શકે. તો જો એ વ્યક્તિ તામસિક દાન કરતો હશે ને તો એને સંભળાવશે, કો ખાના કરશે, પુણ્યબળ મળશે ને, પણ ટકાવારીમાં 10% જ મળશે. પણ ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય. અમે એમને એના પોતાના મોજશોખમાં વાપરે એના કરતા તામસિક તો તામસિક દાન તો કરેલો 10% તો આવશે. પણ અમારે જેમને દયા એ આવે કે તમે કરો તો છો જ, તો બધામાં તમે 100% રિઝલ્ટની આશા રાખો છો.
તો દાન અમે કરો તો 100% વાળું જ કરો, શું કરો 10% વાળું કરો. મતલબ કે સાત્વિક ભાવથી જ દાન કરો ને. સાત્વિક ભાવથી દાન કરવામાં તમને લોકોને કેવું નહીં પડે મારી તકલીફ લગાવ, એમ નહીં લોકોના હૃદયમાં રાજ કરતું હશે સાત્વિક દાન. અરે ઓલા પરેશ મૂકી તો જે દાન કરે એટલે કીધી એમ ન કે મારું નામ ના આવે તો હું દાન કરું. એ વ્યક્તિ ઉલટો હાલે, ઉલટો એટલે સતોગુણી ભાવ થયો. અને બોલે એ જઈને મારું નામ આવે તો લખી નાખો મારે 1 લાખ. એમ હાલે કેટલો બેમન કરે. આ ભાવ સતોગુણી ભાવને વેતે વાર ન લાગે, મોડેથી પહોંચે સમાજમાં, પણ વહે તો થાય છે. એમ તામસિક હોય ને એ જલ્દી પહોંચી જાય. અરે ઓલે કરોડ રૂપિયા દાન લખાય, પહોંચી અમારે ત્યાં જલ્દી જાય, પણ લોકોને માં તૃપ્તિ કે સંતોષ ન થાય. પણ સતોગુણી દાન કારણ કે 100% ફળ પુણ્ય બળ મળનારું 100%, એ લોકોમાં ધીમે 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 જાય. પણ જાય તો ઓલાને આવે સારું મને આવું રામ ભરોસે વાળું દાન કરીશ, ભલે 10,000 દીસ પણ 10,000 દાન તો કરીશ. આ ચોટ એવી છે. અત્યારે તમે જુઓ વધારે પડતું મોટિવેશનલ આ પોપટભાઈ આવી ને શું આ ખજૂરભાઈ ને આ બધા કરેલા તઈ બીજાને કાંઈક પ્રેરણા મળે ને. આપણે ક્યાંક દયા આવી જાય ને, દયા કઈ આવી સતોગુણી હોય તઈ. સમજાય છે વાત? પ્રભુ સમજાવો. હા, ધર્મને માધ્યમ રાખી કોઈ પણ એક સંપ્રદાય હોય સમાજ પોતાના માટે પોતાના જરૂરિયાત માટેની ધર્મ બનાવે, મતલબ કોઈ એક સંસ્થા બનાવે, એનામાં કરેલું દાન હોય પણ ભોગવે આખરે પણ મતલબ એનો પરિવાર ભોગવે, એનો સમાજ હોય, એનાથી બહાર એને કોઈ એક રૂપિયો જવા ના દે, તો એ ભોગવટો એ કરેલું અંદરનું બધું ચોખ્ખાનું દાન એ કયા પાત્ર? એ કયા પાત્રને? એને શું ગણવા? કઈ કેટેગરીમાં? સારું જ કહેવાય. તમોગુણીમાં આવે કારણ કે પોતાનું જ કર્યું, બધું પોતાનામાં, બધું જ બનાવ્યું. પણ મંદિર તો બનાવ્યું, બધું બનાવ્યું, પણ એનું બધી વ્યવસ્થા પોતાને જ ભોગવા માટે બનાવી. તો એને તામસિક કહેવાય. ભલે ધર્માનું બનાય, બહારનું કોઈ પણ વ્યક્તિ આવતું હોય અંદર નથી આવતું, અંદર આવા જે હોય તું બોલજે અમારી વચ્ચે તો તને દેશું. બરાબર, એને તામસિક કહેવાય. જેમ કે અમને સતોગુણીની ખબર હોય, બધી વાત સાંભળજો, સત્સંગ કરતા હોય, પણ અમે જરાક 19-20 થતું હોય, હાલશે ચાલશે ફાવશે વાળી ભાવના અમારા વ્યક્તિ દીઠમાં અમારા અમે ન ચલાવે તો સમજવાનું તમારામાં તામસિક છે. હવે સમજી લો કે અહીંયાની વ્યવસ્થામાં કાંઈક ગડબડ હોય તો અમારે ચલાવી લેવી છે. ના તો સાધુ સમજે ના વાત સમજાણી. એમ પ્રભુજી વાત કરેલા કે ભાઈ એને કાંઈક પોતાનો બંગલો બનાવી, બંગલામાં ધાર્મિક બનાવી ખાલી પોતા માટે સુખ મોજ, બાકી લોકો માટે નહીં. આને તામસિક કહેવાય. ને જે આ જગતની અંદર વ્યક્તિ તામસિક હોય એ પોતાનું જ સુખ ગોતે, બીજાને સુખી કરવા ના હોય, કારણ કે તામસિક હોય. તમે જોજો કોઈ બી વ્યક્તિ હશે પોતાના સુખ માટે સામેવાળાને ગમે એટલું દુઃખ દઈ દેશે. એ દુઃખની માત્રા જ નથી હોતી, અનલિમિટેડ દુઃખ દઈ દે. પછી કૂતરું ઉમકન બેઠું માય કૂતરું પાડશે 4 માં, પણ બારે કૂતરું બિચારું પલળતું હશે, ખાવાનું ભોગતું હશે, પણ એને ખાવા દેશે નહીં, કારણ તામસિક. ઈ જ કૂતરું હોય. ફરક એટલો કે તમે આને ખરીદીને લઈ આવ્યા 20-25,000 અને આ રસ્તાનું કૂતરું. જીવ તમારે હરકો છે ને. જો સતોગુણી હોય તો બહારના કૂતરાને પણ રોજ રોકવી દે, ભલે ઘરવાળું રૂપાળું હોય, બહારવાળું અબરું હોય. તો આ સત્સંગ અહીંયા કાળા બેઠા હોય કે ચાહે ધોળો બેઠા હોય, સત્સંગ તો બધા માટે હરકો છે ને. કે કાળાને મારા જેવા થોડુંક અલગ હોય ને ધોળાને અલગ એવું હોય, હરકું છે ને. એમ તમે કોઈ પણ શું કહેવાય આર્થિક પરિસ્થિતિ સમજો સારી હોય, તમારા સ્વયં માટે, ભોગવટ માટે, સુખ માટે કરો છો, એને તામસિક કહેવાય. કારણ કે પોતાના સુખ માટે, નિજ સુખ માટે કરો છો. પણ તમે જો લોકો માટે કરો, પરિવાર માટે કરો, દુનિયા માટે, સમાજ માટે કરો, તો એને સાત્વિક કહેવાય. કારણ કે એટલે જ સદગુરુ મહારાજ કીધું છે કે એક ગણું દાન, કારણ કે તમારામાં નહીં લોકોમાં વાપરો છો. જે પ્રભુ મહારાજે સવાલ કર્યો એમાં ખાલી સ્વયં પોતાના માટે વાપરે છે, એને તામસિક કહેવાય. રાસિક એને તો કે એ સમય જોઈને કોઈ કે ભાઈ તમે કંઈક લખાવો ગણપતિ આવી રીતે, તો કેટલા જ 50,000
આ 50,000 એક 2,000 રાખો વાંધો એ લખાવી દે. આ રજોગુણી સ્વભાવ. જો તમો ગુણીએ જે પ્રભુએ વાત કરી કે પોતાના મોક્ષ માટે બધું કર્યું અને કોઈ ગણપતિ ચાદરો લગાવાયો किसके लिए हम लोग आते ही नहीं उधर आने का भी नहीं दूसरी बार इधर अरे आयो હોય તો ભાઈ દઈ દે 1000 રૂપિયા 2000 રૂપિયા 10000 રૂપિયા તારા વાવડા વાપરો ને નહીં નહીં હું ગણપતિને મેં બેંક બધા દારૂ પીએલા ઈ તારું કામ નથી તું તારા ભાવથી દઈ દે. આપણે ઘણીવાર આવું કરતો હોય સિગ્નલ ઉપર ઊભો હોય તો આપણે તક આજવા છોરાને ભાંગ પીવડાઈને ઉડાઈ દીધો હોય ના પછી આ ક્યાંક વ્યસનમાં વાપરે તો આપણે દોષ ન લાગે. તમારી સામે વ્યસન કરતો હોય તો અહીં તમે વિચાર કરો તો યોગ્ય છે. તમારી સામે વ્યસન નથી કરતો અને તમને ગરીબ દેખાણો અને તમારી પરિસ્થિતિ છે તો તમે કોઈ પણ પ્રકારનો સંશય કર્યા વગર એને 10 20 25 50 નહીં દેવા દઈ દો. એમ અત્યારે અમે અહીંયા બેઠા છીએ તો શું તમને બધાને ભૂખ છે? બધાને અમે શબ્દ તો એક જ દઈ રહ્યા તો શું અહીંયા બેસનાર બધાને ભૂખ છે? એવું જરૂરી નથી ને કે બધાને ભૂખ હોય. વાત સમજાણી? છે કોઈને પ્રશ્ન? હવે સમય बीतता जाता समय किसी के लिए नहीं रुकता મળ્યો છે માનવ અવતાર નહીં મળે આજના આ સત્રને અહીંયા પૂર્ણ કરતા જાણે આ તમારા દાસથી જે કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગુ છું. જીવનની અંદર સત્ય એટલું સત્ય છે કે ખરેખર અંદર અસત્ય ગમે એવું પડ્યું છે ને એને નબળું કરવા માટે એક સક્ષમ છે. પણ સત્યરૂપી ભૂખ હશે તો સત્યનો ખાલી ભાવરૂપી મહેનત કરવાની, ખાલી ભાવ લઈ આવવાનો સત્યનો. હકીકતમાં જેથી મહેનત કરવા સાચા ભાવથી લાગશો ને તો તમને કઈ મહેનત નહીં અને તમને થશે ખરેખર મારા કને જ પડ્યું હતું અને હું બારે ફાંફવામાં આવતો હતો. થોડીક સાચા ભાવથી મહેનત કરવાનું ચાલુ કરો. સ્વભાવ મૂકો પડતો. આ ભાઈએ પ્રશ્ન કર્યો, હું પંડિત હતો તો સ્વભાવ કે ભાવ શું કામ કરે? ભગવાને કેટલી સ્વતંત્રતા દીધી આપણે, ગમે એવો વાલે ઉતારે જેવો કર્મ લઈને સ્વભાવ લઈને આવ્યા. પણ આજે મારો ભાવ એમ કહેલો કે હવે આ સત્સંગજી થાય કે જે કુદરતના કાયદા હે કે ભાઈ મારી ચોપડી મારા સદગુરુ મહારાજ જે શિક્ષાપત્ર એમ કહેલા એને હવે રોજ અમલમાં મૂકી દઈશ. બસ આ ભાવ આજે લઈ આવો. આવતીકાલથી તમને રિઝલ્ટ ન દેખાય તો કહેજો. સ્વભાવની કોઈ તાકાત નથી કે ભાવ ઉપર પ્રભાવ પાડી શકે. જો તમારા ભાવમાં તાકાત હશે તો સ્વભાવ ઉપર પ્રભાવ પાડી દેશે. લેટેસ્ટ ટાઈમ સમજાય ની વાત? અરે આપણે બ્રહ્મ ઈ નારાયણના છીએ જે આજે જે ધારી કરી શકીએ છીએ. પ્રારંભમાં મૃત્યુ નથી લખ્યું છતાં આપણે મૃત્યુને સ્વીકારી શકીએ છીએ. તો આપણે આ જન્મ મરણના ફેરામાંથી જો જીવને છૂટવું હોય અને નારાયણની આશ રાખી, નારાયણની ઓળખ રાખી, નારાયણનું બનવું છે, આ જો મનની અંદર મક્કમતા રાખે તો શું એને પ્રાપ્ત ન થાય? ભીતર હઠ પકડવી પડે નારાયણના નામ તો જ કામ થાય. તો જ આ હૃદયમાં મય ચિંગારી લાગે ને, ચિંગારી લાગે તો જ પગ નારાયણનું કામ થાય. અત્રે આ સત્રને પૂર્ણ કરશું. બોલો સદગુરુ દેવ કી જય. આજ કે આનંદ કરાને નમઃ પાર્વતી પદે હર